હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિ માધા હસ્ત્રમ કમલ. ભગવાન હરિનારાયણ ને એ વખતે ભગવાન નારાયણે સંકલ્પ કર્યો છે કે 999 થયા. વળી પાછા ગણવામાં ભૂલ એમ કરીને ઉતારી લીધા, પાછા ચડાવ્યા, ગણ્યા 999. ત્રીજી વખત 999. આટલા હજારો વર્ષનો નિયમ હવે ઉભા થઈને લેવા જાય તોય ક્રમ તૂટે. ધર્મ સંકટ નારાયણ ઉપર આવ્યું હતું ને એ વખતે ભગવાન નારાયણે વિચાર કર્યો કે નહીં, મારે ગમે તેમ કરીને મારી પૂજા તો પૂરી કરવી જોઈએ. અને એ વખતે ભગવાને પોતાની જમણી આંખ કાઢી અને ભગવાન શંકરને લિંગ ઉપર ચડાવી દીધી. નયનને કમળ કહેવાય છે. અને જ્યાં આંખને મહાદેવના ઉપર ચડાવી પણ ત્યાં તો ડમ 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 ડમરું મહાદેવ પ્રગટ થઈ ગયા. નારાયણને કીધું ધન્ય, પોતાના હાથમાં કમળ હતું જે લઈ લીધું હતું. મહારાજા તમારું કમળ તો મેં લઈ લીધું. પરીક્ષા કરતો હતો. અને એ વખતે ભગવાન નારાયણે કીધું પ્રભુ ક્ષમા કરજો, હું આજ મારા આટલા વર્ષોની સાધના ખંડિત કેમ થવા દઉં, એટલા માટે મેં મારી આંખને કમળ બનાવીને તમારા ઉપર ચડાવી દીધી. રાજી થયેલા મહાદેવે પોતાની પાસે રહેલું સુદર્શન ચક્ર હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિ માધાય પદયોર યદેકોની તસ્મિન નિજમ ઉદહરણ નેત્ર કમલમ. ભગવાને જ્યારે કમળ ચડાવ્યું ત્યારે ભગવાન મહાદેવે પોતાની પાસે રહેલું સુદર્શન ચક્ર નારાયણને ભેટ આપ્યું છે.